હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળામાં ખવાતી સરસ એવી કાચી કેરી અને કાંદાની ચટણી બનાવીશું. તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી કેરી લીધેલી છે, કાચી કેરી લીધેલી છે અને એક કાંદો લીધેલો છે. તમે બે પણ લઈ શકો. કાચી કેરીને ધોઈ અને એની છાલ કાઢીને આવી રીતે કાંદા અને કાચી કેરી બંને વસ્તુને આપણે આવી રીતે છીણી લઈશું. બંને વસ્તુને સાથે જ આપણે એક વાસણની અંદર કાઢી લઈશું. હવે આપણે અડધી ચમચી જેટલું વાટેલું મરચું અથવા સમારેલું મરચું, જે પણ ઝીણું સમારેલું મરચું જે પણ તમારી પાસે હોય તે આવી રીતે અંદર આપણે ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલા હું અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરું છું અને અડધી ચમચી જેટલું હું અહીંયા શેકેલું જીરાનો પાવડર ઉમેરું છું. શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે. સ્વાદ મુજબ આપણે હવે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરાઈ જાય પછી આપણે એક ચમચી જેટલો ગોળ અંદર ઉમેરીશું. તો કેરી કાચી કેરી છે એટલે થોડી એવી ખાટી હોય એટલે ખાટા ટેસ્ટને આપણે બેલેન્સ કરવા માટે ગોળ અંદર ઉમેરીશું. અને મેં અહીંયા લગભગ એક ચમચી જેટલા ફ્રેશ ફુદીનાના પાન અને કોથમીરના પાન લીધેલા છે, જેને ઝીણા મેં સમારી દીધેલા છે. ફુદીનાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો બધી વસ્તુ અંદર ઉમેરાઈ જાય એટલે આવી રીતે મિક્સ કરી દઈશું. ચમચીથી ન ફાવે તો આપણે હાથથી પણ એને મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર છે. ફક્ત 10 જ મિનિટની તૈયારીમાં આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. રોટલી પરોઠા સાથે ખાવાની પણ મજા આવે છે અને કેરી અને કાંદો બંને વસ્તુ ઉનાળામાં આપણને લૂથી પણ બચાવે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર છે. ફ્રીજમાં પણ તમે બનાવીને 4 થી 5 દિવસ સુધી મૂકી શકો છો. તો તમને આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ.